રાજકોટ જિલ્લાના અલગ અલગ તાલુકામાં વરસ્યો વરસાદ। જામકંડોરણા પંથકમાં સાંજે અચાનકથી વાતાવરણમાં પલટો આવ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસતા રોડ રસ્તાઓ પાણી થયા। જેતપુર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસ્યો વરસાદ। મેવાસા, ખીરસરા, વીરપુર, કાગવડ, થોરાળા, પીઠડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। અસહ્ય ગરમી વચ્ચે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। ખીરસરાના ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પાણી થયા, તો સ્થાનિક નદી નાળા પણ બે કાંઠે વહેતા જોવા મળ્યા। ધોધમાર વરસાદ વરસતા જેતપુર માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલ મરચા, ડુંગળી સહિતની જણસ પલળી ગઈ। હવામાન વિભાગની આગાહી છતાં યાર્ડ સત્તાધીશોએ બેદરકારી દાખવતા ખુલ્લા મેદાનમાં પડેલી જણસ પલળતા ખેડૂતો અને વેપારીઓને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો। બોટાદના બરવાળા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ। વાવાઝોડાની અસરથી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી।